નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની ચિંતાજનક આગાહી, ભર શિયાળે માવઠું બોલાવશે ભૂક્કા। દેશના કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। બજેટ પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 22મો હપ્તો। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે સર્વર ડાઉનનું ટેન્શન ગયું। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ગેરંટી વગર મળશે ₹90,000ની લોન। એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો, એટીએમના નવા નિયમો। ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને આપશે ₹15,000ની સહાય। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર। જનધન યોજનાને લઈને પણ આવ્યા છે અગત્યના સમાચાર। વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે ₹1,10,000ની સહાય। ₹5 રહેવા માટે મકાન મળશે। આરટીઈ એડમિશનની તૈયારી શરૂ। મોદીજીનું ગરીબો માટે સૌથી મોટું એલાન। જાણો કયા ખેડૂતોને મળશે હવે ₹9,000નો હપ્તો। વર્ષ 2026માં તમારું વીજળી બિલ થશે 0। હવે ઘરે બેઠા મળશે જાતિ અને આવકનો દાખલો। મહિલાઓને મળશે હવે ₹12,000ની સહાય। શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશ ખબર। નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। દેશના ખેડૂતોની પીએમ કિસાન સબસિડીની રકમ 6,000થી વધારીને વાર્ષિક 9,000 કરવાનો સમાવેશ થાય છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક ₹6,000 મળે છે, જેમાં દરેક હપ્તામાં ₹2,000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। યોજનાની સબસિડીની રકમ તેની શરૂઆતથી યથાવત રહી છે, પરંતુ ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું, પરંતુ તેમને કેસીસી મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરીને લાખો ખેડૂતોને ભેટ આપી હતી। સાથે સાથે મિત્રો ચાલો જાણીએ કે ખેડૂતોની માંગણી શું છે। આ વખતે લોકો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતો કહે છે કે તેમને દર 4 મહિને ₹2,000 મળે છે। આનાથી ખાતરનો ખર્ચ પણ પૂરો થતો નથી। વેતનમાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી સરકારે પીએમ કિસાન હપ્તો વધારીને ઓછામાં ઓછો ₹3,000 કરવો જોઈએ। ખેડૂતોનું કહેવું છે કે ખેતી કરવાનો કોઈ અર્થ નથી। દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને કમોસમી વરસાદ પાકનો નાશ કરે છે। ઉપજ ખર્ચ કરતાં ઘણી ઓછી છે, જ્યારે પીએમ કિસાન ભંડોળથી ખેતી ખર્ચમાં થોડો ઘટાડો થાય છે, ત્યારે હવે ₹6,000 અપૂરતા લાગે છે। ઓછામાં ઓછા ખેડૂતોને વાર્ષિક ₹9,000 મળવા જોઈએ। શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોને ₹2,000ના બદલે ₹3,000નો હપ્તો મળવો જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ગેરંટી વગર મળશે ₹90,000ની લોન। નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈ પણ ગેરંટી વગર ₹90,000 સુધીની લોન આપી રહી છે। આ યોજનાની મુદત વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે। આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ તબક્કો ₹15,000, બીજા તબક્કામાં ₹25,000 અને ત્રીજા તબક્કામાં ₹50,000ની સહાય આપવામાં આવે છે। આ માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ દ્વારા અરજી કરી શકાશે। અત્યાર સુધીમાં 69 લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સર્વર ડાઉનનું ટેન્શન ગયું। રાશન કાર્ડ ધારકો માટે આવી નવી એપ। હવે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે। મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા મળતું રાહત દરનું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટો આધાર છે, પરંતુ ઘણીવાર ટેકનિકલ ખામીઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે।
અમદાવાદમાં સરકારી અનાજની દુકાને રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા. અવારનવાર સર્વર ડાઉન રહેવાના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક અત્યાધુનિક મોબાઈલ એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ જેવી સુવિધા હશે. માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરેથી આવાસ મળશે. 6 વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં ખાસ કરીને માવઠાની શક્યતા છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રહેશે. આ ઉપરાંત જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે શિયાળા દરમિયાન અરબ સાગર કે બંગાળની ખાડી સામાન્ય રીતે ગુજરાતને કોઈ ખતરો રહેતો નથી. માવઠાનો ખતરો મુખ્યત્વે ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાય છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીર આ સાથે હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં બરફવર્ષા થાય છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્ટફ ગુજરાત સુધી પહોંચે તો ગુજરાત રાજ્યમાં માવઠાના ઝાપટા પડવાની શક્યતા રહેશે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો એસબીઆઈ ગ્રાહકોને ઝટકો. એસબીઆઈના નવા નોટિફિકેશન મુજબ સુધારેલા ચાર્જિસ આગામી 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. જો હવે કોઈ ગ્રાહક ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યોનો એપ દ્વારા 25,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે તો તેને પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ જો રકમ 25,000થી વધારીને 1 લાખ રૂપિયા સુધી હશે તો ગ્રાહકને 2 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે. એવી જ રીતે 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન પર 6 રૂપિયા પ્લસ જીએસટી અને 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીની મોટી રકમ માટે 10% 10 રૂપિયા અથવા તો જીએસટી છે એ વસૂલવામાં આવશે. ટૂંકમાં તમે જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરશો તેટલો સર્વિસ ચાર્જ લાગશે. જોકે બેંકે આ ચાર્જને સામાન્ય ગ્રાહકોને પરવડે તેવો રાખ્યો છે. સાથે સાથે મિત્રો, એસબીઆઈએ અન્ય બેંકોના એટીએમમાંથી મળતા મફત વ્યવહારોની સંખ્યામાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ મર્યાદા પૂરી થયા પછી લાગતા ચાર્જ વધારી દીધા છે. ફ્રી લિમિટ દર મહિને 5 ટ્રાન્ઝેક્શન પહેલાંની જેમ જ છે. રોકડ ઉપાડ માટે ફ્રી લિમિટ પૂરી થયા પછી હવે 23 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવા પડશે. પહેલાં 21 રૂપિયા હતા. બિન નાણાકીય વ્યવહાર, બેલેન્સ ચેક કે મિની સ્ટેટમેન્ટ માટે 11 રૂપિયા પ્લસ જીએસટી લાગશે. પહેલાં 10 રૂપિયા લાગતા હતા. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનું પેન્શન. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત કિસાન માનધન યોજનાનો પણ સમાવેશ થાય છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. તે સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વય ધરાવતા અરજદારો 60 વર્ષની ઉંમર પછી દર મહિને ખાસ કરીને મિત્રો 55 થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપે છે. તો આ યોજના અંતર્ગત વૃદ્ધાવસ્થા દરમિયાન તેની સંભાળ માટે આ યોજના રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. મિત્રો, ત્યાર વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય યોજના અંતર્ગત 15,000 રૂપિયા મળશે.
વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને તેના ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે એ હેતુથી ગુજરાત સરકારે ખાનગી ટ્યુશન સહાય યોજના અમલમાં મૂકી છે. સહાયની રકમ 15,000 રૂપિયા મળવાપાત્ર હશે. ધોરણ 10માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર રહેશે. નોંધ છે કે વધુ માહિતી માટે યોજનાની તમામ તારીખો અને વિગતો વાંચી લેવા તેમજ જિલ્લા નાયબ નિયામકનો સંપર્ક કરવા વિનંતી છે. સાથે મિત્રો વધુમાં સંસ્કારશ્રી દ્વારા અનુસૂચિત કરવામાં આવશે. સમય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વગર વ્યાજે 20 લાખ રૂપિયાની લોન મળશે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ પ્રથમ અને નાના વેપારીઓ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે. આ યોજના હેઠળ હવે સરકાર કોઈ પણ પ્રકારની ગેરંટી વિના 20 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. ખાસ કરીને વાત એ છે કે આ માટે કોઈ ઉચ્ચ શિક્ષણની જરૂર નથી. માત્ર 8 પાસ ઉમેદવારો પણ આ લોન મેળવી શકે પોતાનું નસીબ અજમાવી શકે છે. અગાઉ મુદ્રા યોજના હેઠળ મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, પરંતુ બદલાતા સમય અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે આ મર્યાદા વધારીને હવે 20 લાખ રૂપિયા કરી દીધી છે. આ નિર્ણયથી નાના દુકાનદારોથી લઈને મેન્યુફેક્ચરિંગ યુનિટ, સર્વિસ સેન્ટર અને વર્કશોપ શરૂ કરવા માંગતા લોકોને સીધો ફાયદો થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2026માં તમારું વીજળી બિલ 0 થશે. પીએમ મોદી ફેબ્રુઆરી 2024માં શરૂ કરાયેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જે હેઠળ 1 કરોડ ઘરોને સોલાર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે, જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ છે એ 0 થશે. સરકાર આ માટે મહત્તમ 78,000 સુધીની સબસિડી આપે છે. અત્યાર સુધીમાં દેશભરના 7.7 લાખથી વધુ ખેડૂતો પાસે અને ખાસ કરીને મિત્રો ઘરોમાં 0% વીજળીનો લાભ મેળવી રહ્યા છે, જેમાં ગુજરાત અગ્રેસર. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. ખોવાઈ ગયું ડ્રાઇવિંગ લાઇસન્સ, કોઈ પણ ઝંઝટ વગર ઘરે બેઠા નવું બનાવી લો છો. કારણ કે દરેક વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાઇસન્સ એક મોટી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. નિયમો મુજબ તેને સાથે રાખવું પડે અને જો તે ખોવાઈ જાય, ચોરી જાય કે કોઈ કારણસર ખરાબ થઈ જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ જાય છે. ટ્રાફિક પોલીસ પણ ડીએલ વગર ટ્રાફિક પોલીસની વગર આપતી નથી અને ગાડી ચલાવતી વખતે કોઈ પણ સમયે લાયસન્સ દેખાડવું પડે છે. પહેલાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું પડતું હોય તો અને આરટીઓના જે ચક્કર છે એ કાપવા પડતા હોય છે. ફોર્મ ભરવું અને વેરિફિકેશન અને ઝંઝટમાંથી પસાર થવું. તો મિત્રો જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મિત્રો આ સાથે ડ્રાઇવિંગ કરતાં પકડાયા અને મિત્રો જો વાત કરીએ તો તમે જો ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જો ગાડી ચલાવો છો, ડ્રાઇવિંગ કરો છો અને પકડાશો તો 9,000 રૂપિયાનો દંડ અને ખાસ કરીને દરેક માહોલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડમાં બેઠા હોય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જાતિ અને આવકનો દાખલો હવે તમે માત્ર વોટ્સઅપમાં મેસેજ કરીને મેળવી શકો છો. ગુજરાતની જનતા હવે વોટ્સઅપ નંબર પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો છે એ સરળતાથી મેળવી શકે છે. આ પ્રક્રિયા દ્વારા મળતા સિગ્નેચર તરીકે સર્ટિફિકેટ તમામ સરકારી કામકાજમાં સાથે આ ઉપરાંત આગામી સમયમાં આ જ નંબરથી આભા કાર્ડ અને સરકારી યોજનાની વિગતો છે તમે મેળવી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદીજીનું ગરીબો માટે મોટું એલાન. ખેડૂતો દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીઢની હડ્ડીઓ છે. તેમને કલ્યાણ સરકાર માત્ર નીતિનો મુદ્દા નથી, પરંતુ રાષ્ટ્રીય સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવતું એક મહત્વપૂર્ણ દાયિત્વ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક પગલું લઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ ખેતી ખર્ચ ઘટાડવા અને આવકમાં વધારો કરવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે? લોન માફીની આશા સૌ ખેડૂતોને છે. ઝારખંડ અને તેલંગાણામાં ત્યાંની સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે. ત્યારબાદ ગુજરાતના ખેડૂતો પણ હવે રાહત મળવાની આશા રાખીને બેઠા છે. વર્ષ 2026ના બજેટ પર સૌ ખેડૂતોની નજર છે. ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરે. મોટાભાગના ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે, કારણ કે ગુજરાતના દરેક ખેડૂતો પર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. જો સરકાર માત્ર 2 લાખ સુધીના ખેડૂતોના દેવા માફ કરે તો આપણા ગુજરાત રાજ્યના 90% જેટલા ખેડૂતો છે કે જે દેવામાંથી મુક્ત થઈ શકે છે. સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ મિત્રો, તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે, ખેડૂતોની જે લોન છે એ માફ થવી જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જનધન યોજના લઈને મોટા સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા અંદાજિત મિત્રો 58 કરોડ પર પહોંચી, કારણ કે જેમાં 2.74 લાખ કરોડ રૂપિયા જમા છે. નાણામંત્રી નાણાકીય સેવાઓએ વિભાગના સચિવ એમ નાગાર્જુને જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં બેંક ખાતામાં મિત્રો જો વાત કરીએ તો ડીબીટી દ્વારા 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે, જેમાંથી 78% ગ્રામીણ અને અર્ધ સરકારી વિસ્તારમાં અને 50% ખાતાઓ મહિલાઓના છે. માર્ચમાં નાણાકીય સમાવેશ અને સૂચકાંક 68 પર પહોંચી ગયો છે.